નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત સાથે હું છું મુસ્કાન। ઇન્સ્યોરન્સ નામ સાંભળતાની સાથે આપણને સવાલ થાય છે કે ઇન્સ્યોરન્સ કેટલા પ્રકારના હોય છે। જી હા, ઇન્સ્યોરન્સને ગુજરાતીમાં આપણે લોકો વીમો કહેતા હોય છે। વીમો એટલે શું? ઇન્સ્યોરન્સ, વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ વગેરે જેવા શબ્દો તો તમે સાંભળતા જ હશો, કારણ કે આજકાલ ટીવી, ઇન્ટરનેટ પર દરેક જગ્યાએ સૌથી વધુ જાહેરાતો વીમા અંગેની દર્શાવવામાં આવતી હોય છે, પરંતુ તમને હજ સુધી વીમો શું છે તે વિશે ખબર જ નથી। તો એ વિશે આજે તમને આ ડિબેટમાં માહિતી આપવામાં આવશે। મહત્વનું છે કે વીમા વિશેના ઘણા સવાલો તમારા મગજમાં ગૂંજતા હશે, જેમ કે ઇન્સ્યોરન્સ શું છે, વીમો એટલે શું, વીમો લેવાથી શું ફાયદા થાય છે, વીમાના કેટલા પ્રકાર હોય છે। આ બધા પ્રશ્નો વિશે આપણે આજે વિસ્તારપૂર્વક માહિતી લઈશું। પરંતુ તમને જણાવી દઈએ કે અત્યારે ઘણા ખરા લોકો એવું વિચારતા હોય છે કે વીમો એટલે શું। તો આ ડિબેટમાં આજે વીમો એટલે શું એની આપણે ચર્ચા કરીશું, પરંતુ મહત્વપૂર્ણ તમને આજે હું એ જણાવી દઉં કે ઇન્સ્યોરન્સ એ ગુજરાતીનો અર્થ એટલે કે ગુજરાતીમાં ઇન્સ્યોરન્સને આપણે વીમો કહીએ છીએ। સંકટ સમયનો જે આપણો સાથીદાર છે તેને આપણે વીમો કહેતા હોય છે। ખાસ કરીને અત્યારે તમે લોકોના મુખેથી સાંભળતા હશો કે વીમો મેં લીધો છે। ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ, સ્ટડી ઇન્સ્યોરન્સ, બાળકો માટે ઇન્સ્યોરન્સ, અઢળક પ્રકારના વીમાઓ જે છે તે લોકો લેતા હોય છે, પરંતુ ફક્ત આ શબ્દો આપણે સાંભળ્યા છે, પરંતુ આ શબ્દોનો અર્થ શું થાય છે, આ શબ્દો આપણને શું કહેવા માંગે છે। હું વાત લાઈફ ઇન્સ્યોરન્સની કરું તો લાઈફ ઇન્સ્યોરન્સ અલગ છે, જનરલ ઇન્સ્યોરન્સ અલગ છે। તો ઇન્સ્યોરન્સ શું છે એ વિશે આપ જાણતા નથી, તો આ ડિબેટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ખરેખર ઇન્સ્યોરન્સ એટલે શું કહી શકાય। તો આ સાથે મહત્વનું એ પણ છે કે ઘણા ખરા લોકોને સવાલ એ થતો હોય છે કે ઇન્સ્યોરન્સ આપણે લઈએ કેમ છીએ। તો તમને જણાવી દઈએ કે આપણને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો આપણો ઇન્સ્યોરન્સ જે છે તે સંકટ સમયની એક આપણા માટે સાથીદાર ગણાય છે। ધારો કે હોમ ઇન્સ્યોરન્સ હોય છે, લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે, એમ ઘણા પ્રકારના જે ઇન્સ્યોરન્સ હોય છે તે આપણે લેતા હોઈએ છીએ। તો આ સાથે અહીંયા મેં અગાઉ પણ વાત કરી, વીમો એટલે શું, ઇન્સ્યોરન્સ, વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ વગેરે જેવા શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ એ શબ્દોનો ખરો અર્થ શું થાય છે એ આપણે સમજતા નથી। ફક્ત ને ફક્ત આપણે બીજાના મુખેથી સાંભળતા હોઈએ છીએ કે ઇન્સ્યોરન્સ નામની કોઈ વસ્તુ પણ છે, પરંતુ ઇન્સ્યોરન્સ શું છે, શું નથી એ આપણે નથી જાણતા। તો આજે આ ડિબેટમાં આપણે એ જ ચર્ચા કરીશું કે ઇન્સ્યોરન્સ શું છે। મહત્વનું છે કે વીમાને લઈને એટલે કે ઇન્સ્યોરન્સને લઈને આપણા મગજમાં ઘણા બધા અઢળક સવાલો પેદા થતા હોય છે કે ઇન્સ્યોરન્સ તો આપણે લીધો, ઇન્સ્યોરન્સ કેવી રીતે લેવું જોઈએ, તેના માટે ડોક્યુમેન્ટ્સ કેવા જરૂર પડે છે, ઇન્સ્યોરન્સ આપણને ફાયદો શું કરે છે અને કેમ ઇન્સ્યોરન્સ લઈએ છીએ, એ સૌથી મોટો સવાલ આપણા મનમાં થતો હોય છે। મને ખબર છે ત્યાં સુધી એક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે નાના ભૂલકાઓ પોતાના માતા પિતાને વારંવાર પૂછતા હોય છે કે મમ્મી પપ્પા તમે વાત કરી રહ્યા છો કે ઇન્સ્યોરન્સ, તો ઇન્સ્યોરન્સ શું છે એ હજી સુધી મહદઅંશે જો લોકો છે તેમને ખબર નથી। તો આ સાથે મહત્વનું અહીંયા એ છે કે દરેક લોકોને જે પ્રશ્નો છે તે મૂંઝવતા હોય છે કે ઇન્સ્યોરન્સ એટલે શું। તો અગાઉ જે રીતે મેં જણાવ્યું કે ખરેખર કહી શકાય કે વીમો એટલે શું, એના વિશે આપણે આ ડિબેટમાં આજે માહિતી લઈશું। તો આના જ વિશે જે સવાલો તમારા મગજમાં ગૂંજતા હશે કે ઇન્સ્યોરન્સ એટલે શું, વીમો એટલે શું, વીમો લેવાથી શું ફાયદા થાય છે, વીમાના પ્રકાર કેટલા છે, તો આ બધા વિશે આજે ચર્ચા કરીશું આપણે। મારી સાથે આજે જોડાઈ ચૂક્યા છે ખાસ કરીને રુદ્ર દવેજી કે જેઓ ઇન્સ્યોરન્સ એડવાઇઝર છે, ત્યારબાદ આપણી સાથે જોડાયેલા છે ચક્ષુલજી પંડ્યા કે જેઓ ઇન્સ્યોરન્સ સર્વેયર અને આર્બિટ્રેટર છે। તો આપણે આજે આ ડિબેટમાં એમની સાથે ચર્ચા કરીશું। આપ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં હાર્દિક સ્વાગત છે। મારો પહેલો સવાલ ચક્ષુલજીને રહેશે। ચક્ષુલજી, ખાસ કરીને દરેક લોકોને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે વીમો એટલે શું। ગુજરાતીમાં વીમો કહેવાતો હોય છે, પરંતુ તેનો ઇંગ્લિશ શબ્દ ઇન્સ્યોરન્સ છે, પરંતુ ઘણા ખરા લોકો એવા છે દુનિયામાં કે જેમને હજી ખબર નથી કે ઇન્સ્યોરન્સ એટલે શું।
તો સૌપ્રથમ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે ઇન્સ્યોરન્સ શું છે? બેઝિકલી છે ને જી, હવે ઇન્સ્યોરન્સ એટલે હવે આપણે કેવું છે કે આપણે ત્યાં આગળ આખું આપણો કન્ટ્રી કઈ ટાઈપનો છે કે ગામડાઓ બહુ વધુ છે, હજી મેટ્રો સિટી તો જુઓ તો 6 કે 7 જ છે. તો હજી ઇન્સ્યોરન્સ એટલે આ ઇન્સ્યોરન્સ થી રિસ્ક કવર કરવું. સે ફોર એક્ઝામ્પલ ઇન્સ્યોરન્સ હોય છે, લાઈફ ઇન્સ્યોરન્સ હોય, તો લાઈફ ઇન્સ્યોરન્સ હોય એ લાઈફ કવર કરે. જનરલ ઇન્સ્યોરન્સ છે એ હેલ્થ અને તમારા વ્હીકલ્સ અને બીજા બધા ઘણા ઇન્સ્યોરન્સ નું રિસ્ક કવર કરે, બરાબર છે. એને એ જે રિસ્ક કવર કરે એને ઇન્સ્યોરન્સ એટલે કે ગુજરાતીમાં એને વીમો કહેવાય, રાઈટ? આવી રીતની વાત છે. જી, તો ખાસ કરીને ચક્ષુજી વાત કરવામાં આવે તો વીમાના પ્રકાર કેટલા હોઈ શકે? ઇન્સ્યોરન્સ છે ને એ આમ જોઈએ ને તો મેઇનલી 2 પ્રકારના કહેવાય. એક તો લાઈફ ઇન્સ્યોરન્સ અને એક જનરલ ઇન્સ્યોરન્સ. આ બંને મેઇન સેગમેન્ટ છે. લાઈફ ઇન્સ્યોરન્સ છે એ લાઈફ સાથે જ કનેક્ટેડ છે. કોઈ પણ વ્યક્તિનું ડેથ થાય એની સાથે જ લાઈફ ઇન્સ્યોરન્સ કનેક્ટેડ છે. એમાં કોઈ બીજા પ્રકારના કોઈ રિસ્ક કવર થતા નથી. જનરલ ઇન્સ્યોરન્સ છે એમાં જનરલ એટલે એમાં એટલી બધી કેટેગરી છે કે જે એમાં વ્હીકલ્સ મેં તમને હમણાં જેમ કીધું એ પ્રમાણે, પછી આપણે બિલ્ડિંગ પણ કવર થતા હોય, કોન્ટ્રાક્ટર્સ ઓલ રિસ્ક પોલિસી કવર થતી હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ બધા કવર થતા હોય, પર્સનલ એક્સિડન્ટ કવર થતા હોય. આ બધા જનરલ ઇન્સ્યોરન્સ કેટેગરી છે. એવી રીતે 2 પ્રકાર છે, આ લાઈફ અને જનરલ. અને આ બધું ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ત્યાંથી આ બધું એનું આ ગવર્નિંગ બોડી છે. એટલે ગવર્મેન્ટનું આખું સંચાલન અહીં આગળથી થાય છે. કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ કંપની હોય કે પબ્લિક લિમિટેડ કંપની હોય ઇન્સ્યોરન્સ રિલેટેડ, તો આ આઈઆરડીએ આખું એનું ગવર્નિંગ કરે છે. જી, તો ખાસ કરીને મારો નેક્સ્ટ સવાલ રુદ્રજીને રહેશે. રુદ્રજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. રુદ્રજી, ખાસ કરીને જે રીતે ચક્ષુજી આપણને જણાવ્યું કે વીમો એટલે શું, વીમાના કેટલા પ્રકાર હોઈ શકે, તો ખાસ કરીને અમારા દર્શક મિત્રોને જણાવશો કે વીમો કેવી રીતે લેવો જોઈએ? રુદ્રજી. વીમો લેવા માટે એકચ્યુઅલમાં આપણે પહેલા તો વ્યક્તિ કેટલું કમાય છે એના ઉપર હોવું જોઈએ. વીમો એટલે અત્યાર સુધી લોકોની ધારણા એવી હોય છે કે હું પૈસા ભરું છું, મારું રિસ્ક કવર થાય છે, અને જો મને કંઈ થતું નથી તો મારા અમુક ટાઈમ પછી મને એ રકમ પાછી મળે છે. એ વીમા માટેની માનસિકતા જે લોકોની છે એ તદ્દન ખોટી છે. કારણ કે વીમો એવો હોવો જોઈએ કે જે કમાતું વ્યક્તિ હોય એનો વીમો હોવો જોઈએ, અને એ એની ઇન્કમના પ્રમાણમાં હોવું જોઈએ. આજ કોઈ પણ વ્યક્તિ હોય કે જ્યારે વીમો લેતું હોય તો એ શેના માટે, પહેલે તો પ્રાથમિક જરૂરિયાત એની શું કે મારું રિસ્ક કવર કરે, મારી ગેરહયાતીમાં મારા પરિવારને જે રીતે જીવી શકે છે એ રીતે જીવવાની એમને જે લાઈફસ્ટાઈલ છે એમાં કોઈ ચેન્જ ના થાય. તો એ પ્રમાણે વીમો લેવો જોઈએ. અને વીમો લેવા માટે અત્યાર સુધી લોકો શું ઈચ્છતા હતા કે ભાઈ 2 લાખ 3 લાખ 5 લાખનો વીમો હોવો જોઈએ, પણ અત્યારે એ માન્યતા તદ્દન ખોટી છે. જે વ્યક્તિ કમાતું હોય એની જેટલી ઇન્કમ હોય એ પ્રમાણે એનો વીમો હોવો જોઈએ, અને જે ડેથ થાય ત્યારે ફેમિલીને સિક્યોર કરે. જી, હવે મારો નેક્સ્ટ સવાલ ચક્ષુજીને રહેશે. ચક્ષુજી, ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે વીમા ક્ષેત્રની મુખ્ય શ્રેણીઓ શું છે, દર્શક મિત્રોને જણાવશો? અચ્છા, એટલે હવે છે ને, જો મુખ્ય શ્રેણી એટલે એ આઈઆરડીએ જે કેટેગરાઇઝેશન આપેલું છે એ પ્રમાણે તમે શ્રેણી જોવા મળો તો એ પ્રમાણે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. જેમ કે મોટર ઇન્સ્યોરન્સ, તો વ્હીકલ બધા મોટર ઇન્સ્યોરન્સમાં આવે. મરીન, તો એ મરીન ઇન્સ્યોરન્સમાં પણ એની સબ કેટેગરી છે કે જેમાં મરીન કાર્ગો, મરીન હલ એવી રીતનું આવે. ફાયર ઇન્સ્યોરન્સ તો એમાં બિલ્ડિંગના, ફેક્ટરીઓના એ બધા ફાયર ઇન્સ્યોરન્સ લેવાતા હોય. મિસેલેનિયસ એટલે જેમાં કે વોશિંગ મશીન છે, એસી છે, આ બધું એ મિસેલેનિયસ કેટેગરીમાં આવે. એન્જિનિયરિંગમાં મોટી મોટી ફેક્ટરીઓ, એ પ્રમાણે મોટી નાની બધા પ્રકારની ફેક્ટરીઝ, આ બધા એન્જિનિયરિંગમાં આવે. એવી જ રીતના બધા ઘણા બધા આની સબ કેટેગરીઝ છે. બેઝિક કેટેગરી આ પ્રમાણે પાડવામાં આવેલી છે. આ બધી કેટેગરી જનરલ ઇન્સ્યોરન્સમાં આવે. જે રુદ્રભાઈએ હમણાં વાત કરી, મોસ્ટ પ્રોબેબલી એની વાત 100% સાચી છે. એ બધા લાઈફ રિલેટેડ છે. મોટે ભાગે ધારો કે કાર ઇન્સ્યોરન્સ, તો કાર ઇન્સ્યોરન્સ એ કારની કિંમત ઉપર નક્કી થાય છે. આ તમે જે એક શ્રેણી કીધું તો એ શ્રેણીનો મેં દાખલો આપ્યો, બરાબર છે.
એવી રીતે પર્સનલ એક્સિડન્ટ એ વ્યક્તિની ઇન્કમના પ્રમાણે ઇન્સ્યોરન્સ કંપની એને એનો રિએમ્બર્સમેન્ટ કરતી હોય છે ઇન કેસ ઇન ફ્યુચર ક્લેમ આવે ત્યારે. પણ પર્સનલ એક્સિડન્ટમાં લોસ ઓફ લિમ્બ પણ હોય, લોસ ઓફ ઓર્ગન્સ, પછી એવી જ રીતે લોસ ઓફ લાઈફ પણ કવર થાય, પણ એમાં માત્ર એક્સિડેન્ટલ હોય. એલઆઈસીમાં લાઈફ ઇન્સ્યોરન્સમાં નેચરલ ડેથ પણ કવર હોય. મોટે ભાગે લાઈફ ઇન્સ્યોરન્સ છે એ ઇન્કમ રિલેટેડ હોય છે, અને જે જનરલ ઇન્સ્યોરન્સ છે એમાં ખાસ કરીને જનરલમાં વ્હીકલ્સ રિલેટેડ ઇન્સ્યોરન્સ હોય અથવા બીજા પણ, ધારો કે હાઉસ હોલ્ડર પોલિસી હોય તો એ વ્યક્તિની નીડ પ્રમાણે હોય છે. પણ વ્હીકલમાં ખાસ કરીને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોય છે એ આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એને કમ્પલસરી ડિક્લેર કરેલ છે. આવી રીતનું આનું કેટેગરાઇઝેશન છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો જ પડે, અને એમાં પણ ધારો કે વ્હીકલના ઇન્સ્યોરન્સ અત્યારે એ પ્રાઇમ નીડ થઈ ગઈ છે. તો રોડ ઉપર આજે ફરતા હોય તો એક્સિડેન્ટલ રિસ્ક કોઈ પણ વ્યક્તિનું સાથે સાથે વ્હીકલનું, આવી રીતે કમ્બાઇન્ડ પોલિસી પણ વ્હીકલની આવતી હોય છે. એવી રીતની વાત છે. જી, મારો નેક્સ્ટ સવાલ રુદ્રજીને રહેશે. રુદ્રજી, જે રીતે આપણને ચક્ષુજી જણાવી રહ્યા છે કે લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ એ એના પ્રકાર છે, તો ખાસ કરીને જે લાઈફ ઇન્સ્યોરન્સ છે તેમાં ઘણા પ્રકારની યોજનાઓનો પણ સમાવેશ થાય છે, જેવી કે ટર્મ ઇન્સ્યોરન્સ, ચાઇલ્ડ ઇન્સ્યોરન્સ. તો એના સિવાય બીજી કઈ યોજનાનો સમાવેશ લાઈફ ઇન્સ્યોરન્સમાં થાય છે, રુદ્રજી? લાઈફ ઇન્સ્યોરન્સમાં એક તો મેઇન જે છે ટર્મ પ્લાન આજની તારીખે છે. બીજો એન્ડોમેન્ટ પ્લાન, કે તમે અમુક પૈસા ભરો છો અને તમારું રિસ્ક પણ કવર થાય છે અને અમુક ઉંમરે તમને પૈસા પાછા મળે છે. બીજું એક યુલિપ પ્લાન્સ હોય છે, જે માર્કેટ રિલેટેડ પ્લાન્સ હોય છે, જેમાં રિસ્ક પણ કવર થાય છે અને માર્કેટ રિલેટેડ તમને રિટર્ન મળે છે. એમાં રિટર્ન ફિક્સ નથી હોતું. એ જે કંઈ પણ માર્કેટ જે પ્રમાણે રિટર્ન આપે, જે ફંડ જે છે એ રિટર્ન આપે એ પ્રમાણે એના પરફોર્મન્સ ઉપર એને પૈસા પાછા મળે છે. ચાઇલ્ડ ઇન્સ્યોરન્સ છે, તો ચાઇલ્ડ ઇન્સ્યોરન્સમાં બાળક જ્યારે નાનું હોય ત્યારે વ્યક્તિ લેતા હોય છે અને અમુક ઉંમરે 18 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ એ રીતે એને પૈસા પાછા મળતા હોય છે. ઘણા બધા સવાલ આપણા મનમાં ઉદ્ભવતા હોય છે કે ઇન્સ્યોરન્સ એટલે શું છે, વીમો એટલે શું, વીમો લેવાથી આપણને શું ફાયદા થાય છે. તો આપણી સાથે જે એક્સપર્ટ ઉપસ્થિત છે તેમના દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે વીમાના પ્રકાર કેટલા હોય છે, વીમો લેવાથી આપણને ફાયદો શું થાય છે, અને જે વીમો છે તેને આપણે ક્યાંક ને ક્યાંક સંકટ સમયની સાંકળ કહી શકતા હોય છે, કે આપણે જ્યારે સંકટમાં હોઈએ, એટલે કે ભવિષ્યમાં આપણને કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય તો જો આપણે વીમો લીધો હોય તો વીમાથી આપણે બચી શકીએ છીએ. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે રુદ્રજી ઉપસ્થિત છે, આ સાથે ચક્ષુલજી પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાત કરીશું. ખાસ કરીને ચક્ષુલજી, વાત કરવામાં આવે તો ભારતમાં વીમાનું સંચાલક મંડળ કયું છે, દર્શક મિત્રોને જણાવશો? ઇંગ્લિશમાં કહેવાય એ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેની સ્થાપના થઈ 2001માં. બરાબર છે. એટલે એ બધા જ પ્રકારની ઇન્સ્યોરન્સ કંપનીઓ એની અંડરમાં એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ફ્રેમ કરેલા છે, એની જે કન્ડિશન છે, એ કન્ડિશનની નીચે આ બધી ઇન્સ્યોરન્સ કંપનીઝ કામ કરતી હોય છે. જી, તો ખાસ કરીને મારો બીજો સવાલ તમને જ રહેશે કે ભારતમાં કેટલી વીમા કંપનીઓ છે, ચક્ષુલજી? હાજી, હવે છે ને એમાં કેટલી વીમા કંપનીઓ, એમાં પણ પાછા ફરીથી બે સેગમેન્ટ આવે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એમાં લાઈફમાં ઘણી બધી, એક તો સરકારી કંપની એમાં એલઆઈસી ઓફ ઇન્ડિયા જ છે, પીએસયુ કંપની કહેવાય, જેને પબ્લિક સેક્ટર યુનિટ. અને પ્રાઇવેટ કંપની છે એ ઓછામાં ઓછી 10 કંપની હશે, જેમ કે મેક્સ ન્યુયોર્ક લાઈફ છે, કોટક લાઈફ ઇન્સ્યોરન્સ છે, એવી જ રીતે. અને જનરલ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં જુઓ તો પીએસયુ કંપની 4 છે અને પ્રાઇવેટ કંપનીઓ લગભગ 22 જેટલી છે. હવે મારો નેક્સ્ટ સવાલ રુદ્રજીને રહેશે. રુદ્રજી, ખાસ કરીને લોકો વીમા વિશે જ્યારે પણ વાત કરતા હોય છે ત્યારે લોકોના મોઢામાંથી મેં એવું સાંભળ્યું છે કે જીવવા કરતા મરવાના ફાયદા વધારે હોય છે, કારણ કે જે વીમો લે છે એના માટે. તો શું આપ દર્શક મિત્રોને જણાવશો કે વીમાના ફાયદા શું શું છે? રુદ્રજી, રુદ્રજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? રુદ્રજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે લોકો ઇન્સ્યોરન્સની વાત કરતા હોય છે ત્યારે લોકોના મોઢામાંથી ફક્ત ને ફક્ત મેં એવું સાંભળ્યું છે કે જીવવા કરતા મરવાના ફાયદા વધારે છે. તો શું
લોકોને આપ જણાવી શકશો કે ઇન્સ્યોરન્સ લેવાથી આપણને કયા કયા ફાયદો થઈ શકે? મેડમ મને લાગે છે રુદ્રજીનો ઓડિયો જો ને કદાચ જવાબ આપી દો કે શું હાજી, આપણને હાજી. શું ફાયદા થાય? હા, હવે આમાં છે ને જીવવા કરતા મરવાનો ફાયદો એક તો પહેલામાં પહેલી વસ્તુ, મરવાનું તો કોઈને ગમે નહીં, પણ દરેક વ્યક્તિને જીવતે જીવ પોતાના ફેમિલીની ચિંતા હોય. બહુ ક્લિયર વસ્તુ એ છે. બરાબર મેડમ? આ તો પબ્લિકલી આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો આમાં તો 100% લોકો એગ્રી થશે. એટલે હવે આમાં કેવી વસ્તુ છે, જેમ રુદ્રજીએ વાત કરેલી કે દરેકે ઇન્કમ પ્રમાણે પોતાનો ઇન્સ્યોરન્સ સિક્યોર કરવો જોઈએ. હવે ઇન્કમ પ્રમાણે ઇન્સ્યોરન્સ સિક્યોર કરવામાં કેવું છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારના પ્રાઇવેટ કંપની અથવા પીએસયુ કંપની અલગ અલગ ટર્મ્સ હોય છે. કોઈકમાં એવું છે કે આટલું તમે પ્રીમિયમ ભરો તો એની સામે સર્ટેન પ્રપોર્શનમાં ડેથ રિસ્ક હોય છે. એટલે આમાં કેવું છે કે કોઈ પણ પ્રકારનો રિસ્ક કમ્પેન્સેટ થઈ શકે. ફાયદો કરતા બી આમાં એવી વસ્તુ છે કે કોઈ પણ 25 વર્ષની વ્યક્તિ જેને 25 નોર્મલ આપણે અર્નિંગ ચાલુ કર્યું, સારું એજ્યુકેશન લીધા પછી, અને એને 50 યર્સની એજ સુધી એને પ્રીમિયમ ભર્યા, તો એને જ્યારે પછી ત્યાં આગળથી એના પૈસા પાછા આવવાના શરૂ થશે તે વખતે એનો બેનિફિટ મોટામાં મોટો હશે. એટલે જો વ્યક્તિને કંઈ નથી થતું તો એની ઓલ્ડ એજમાં ઘણું બધું એને સેવિંગ મળી રહેવાનું છે. અને જો એને પછી બાય હાર્ડ લક ઓર સમથિંગ એને જો કોઈ પણ વ્યક્તિનું એની એક્સ વ્યક્તિનું ડેથ થયું તો એના ફેમિલીને ઘણી બધી સ્કીમ એટલી સારી હોય છે કે જયારે એક્સિડેન્ટલ ડેથ હોય તો એને ડબલ પૈસા મળતા હોય છે. નેચરલ ડેથ હોય જેમ કે હાર્ટ એટેક, આ બધા ટાઈપના ડિસીઝ હોય, કિડની ફેલ્યોર હોય, આ બધા તો એ બધા નેચરલ કોઝમાં કન્સિડર થતા હોય છે. એટલે એના ફેમિલીને જે સપોર્ટ મળી રહે એ પ્રકારનો સપોર્ટ આ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન થી મળી રહેતો હોય છે. એટલે ફાયદો એ ઇનડાયરેક્ટ ફાયદો જે એને કહી શકાય ચોક્કસ કે આજે વ્યક્તિની ફેમિલીની જે મુખ્ય વ્યક્તિ હોય જતી રહે અને બાકીના જે એના લીગલ હેર હોય કે અથવા જે પણ નોમિની હોય એ લોકોને જે બેનિફિટ લેવાનો હોય તો એ વખતે કહેવાય એક શોખમાં પણ હોય બધી રીતે, અને પછી તરત ને તરત એ લોકો કામકાજ શરૂ નથી કરી શકતા તો એ વખતે આ જે હ્યુજ રકમ મળતી હોય એ ઘણી ફાયદાકારક રહેશે અને એ લોકોને ફ્યુચરમાં બહુ મોટો સપોર્ટ મળી રહેશે. જી, તો ખાસ કરીને મારો સવાલ હવે રુદ્રજીને રહેશે. રુદ્રજી, જે રીતે આપને મારો વોઇસ આવી રહ્યો છે રુદ્રજી? રુદ્રજી, આપને મારો વોઇસ આવી રહ્યો છે? મારો નેક્સ્ટ સવાલ ચક્ષુજીને જ રહેશે. ચક્ષુજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા બધા પ્રકારના આપણે વીમાની વાત કરી, જેમ આપને જણાવ્યું કે લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે, પછી જનરલ ઇન્સ્યોરન્સ હોય છે. તો જનરલ ઇન્સ્યોરન્સમાં કયા કયા ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે? જનરલ ઇન્સ્યોરન્સમાં લગભગ ઇન્ડિયામાં આપણી જે 135 કરોડની એપ્રોક્સિમેટલી વસ્તી છે, તો આ જનરલ ઇન્સ્યોરન્સની અવેરનેસ લાવવા માટે ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણા બધા પ્રયત્નો કર્યા. હવે એમાં એટલા બધા પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે કે ખાસ કરીને આપ જુઓ તો સૌથી અગત્યની વસ્તુ કયું સેક્ટર છે એની ઉપર બહુ આધાર રાખે છે. સેક્ટર એટલે આજે ગામડાઓમાં ક્રોપના ઇન્સ્યોરન્સ ચાલતા હોય છે, એવી રીતે સિટીમાં જુઓ તો વ્હીકલ ઇન્સ્યોરન્સ વધારે અગત્યના હોય છે, પર્સનલ એક્સિડન્ટ એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી સાથે સાથે હું તમને કહું કે હાઉસ હોલ્ડર પોલિસી છે એ અગત્યની વસ્તુ છે. આવી રીતના ઘણા પ્રકારના ઇન્સ્યોરન્સ આમાં હોય છે જે એ વેરિયસ ટાઈપ્સ ઓફ, હું તમને કહું હેલ્થ ઇન્સ્યોરન્સ તો એ પણ એટલા જ નીડી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એ તો બહુ મોટો ભાગ છે. નાઉએડેઝ મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ થયું, એડવાન્સ થતાની સાથે સાથે કોસ્ટલી પણ થતું ગયું. તો અત્યારે એક બહુ નોર્મલ ડિસીઝ કહેવાય કે સ્ટ્રેસફુલ લાઈફના કારણે લોકોને હાર્ટ એટેકના આવા તેવા ડિસીઝ જે થતા હોય છે, તો આ બધી પરિસ્થિતિમાં 3-4 લાખ રૂપિયાનું બિલ થવું બહુ નોર્મલ વાત છે. આ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ જેને કહેવાય એ પરિસ્થિતિ સામે લડવા માટે બધા જનરલ ઇન્સ્યોરન્સની જેટલી પણ કેટેગરી છે, બધી જ કેટેગરી બહુ વેરિયસ ટાઈપ્સ ઓફ કેટેગરી છે, જેના માટે આપણને સમય ખરેખર જોવા જઈએ તો ઓછો પડે. પણ આ મેં તમને જે કીધી કે આ જે બેઝિક કેટેગરી છે જે બધી રીતે પ્રોટેક્ટ કરે છે. મારો નેક્સ્ટ સવાલ ચક્ષુજી આપને જોશે કે ભારતમાં ખાનગી ક્ષેત્રની કેટલી વીમા કંપનીઓ છે? ખાનગી ક્ષેત્રની મેં તમને કીધું ને કે લગભગ 22 to 24 કંપનીઓ કહેવાય. ટેન્ટેટિવલી આ ફિગર છેલ્લા 5 વર્ષથી રહે જ છે.
ઘણી બધી કંપનીઓમાં કેવું છે કે આ વેરિએશન એટલા માટે આવતા હોય છે કે કોઈ કંપનીના મર્જર થતા હોય, કોઈના ડીમર્જર થતા હોય, પણ લગભગ 22 થી 24 ની વચ્ચે આ આંકડો રહેતો હોય છે. જી, તો ખાસ કરીને ચક્ષુજી, મારો સવાલ છે કે ગ્રાહકે તેના વાહનની જો વીમા પોલિસી ખરીદવી હોય તો ગ્રાહકે કોનો સંપર્ક કરવો જોઈએ? જો હવે આમાં છે ને એની કોઈ પણ પ્રકારની પહેલા તો એને કઈ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી છે એની ઉપર ડિપેન્ડ કરે. હવે સપોઝ લાઈફની ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી હોય તો લાઈફના તો મેજોરિટી ત્યાં આગળ છે ને એજન્ટ સિસ્ટમ જ હોય છે લાઈફમાં, એમાં બ્રોકર ખૂબ ઓછા હોય છે લાઈફ ઇન્સ્યોરન્સમાં. પણ જનરલ ઇન્સ્યોરન્સમાં 3 પ્રકારના એના કેટેગરાઇઝેશન છે. ઇન્સ્યોરન્સ કંપનીએ ડાયરેક્ટ એજન્ટ પણ એપોઇન્ટ કરેલા છે. મોસ્ટ પ્રોબેબલી પીએસયુ કંપનીમાં, પબ્લિક સેક્ટર યુનિટ કંપનીઓમાં એજન્સીનું આવી રીતનું એક સિસ્ટમ હોય છે. જે એજન્ટ એપોઇન્ટ કરેલા હોય એજન્ટને એપ્રોચ કરી શકો. ડેવલપમેન્ટ ઓફિસર હોય છે એનો પણ એપ્રોચ કરી શકો. ડેવલપમેન્ટ ઓફિસર પણ એક પીએસયુ કંપનીની જ સિસ્ટમ છે. અને પ્રાઇવેટ કંપનીઓના એજન્ટ અને બ્રોકર્સ બંને રીતની સિસ્ટમ છે. કોઈ પણ વ્યક્તિ બ્રોકર્સને પણ એપ્રોચ કરી શકે છે. અને અત્યારે તો નવેડેઝ એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ આની થતી હોય છે કે તમે ઓનલાઈન સર્ચ કરો ને તો તમે એક ઇન્ફોર્મેશન માંગો ને સામે 10 ઇન્ફોર્મેશન મળે, આવી પરિસ્થિતિ છે. એટલે તમારે જે પ્રકારનો ઇન્ફોર્મેશન જોઈતી હોય, જે પ્રકારનો ઇન્સ્યોરન્સ લેવો હોય તો એ પ્રમાણે તમને દરેક પ્રકારનો અવેલેબિલિટી રહે છે અને ઓનલાઈન પણ ઇન્સ્યોરન્સ થઈ શકતા હોય છે. આવી રીતે 4 એના આખા સબ્જેક્ટ છે, આઈ મીન 4 રસ્તા છે કે જેના થ્રુ ઇન્સ્યોરન્સ લઈ શકાય. રુદ્રજી, આપને મારો વોઇસ આવી રહ્યો છે? ચક્ષુજી, મારો તમને સવાલ રહેશે કે આઈડીવી એટલે શું? આઈડીવી એટલે ઇન્શ્યોર્ડ ડિક્લેર વેલ્યુ. મોસ્ટ પ્રોબેબલી આ પણ એક એવી વસ્તુ છે કે પ્રોબેબિલિટી ઇન્સ્યોરન્સની જે પણ આજે ધારો કે વ્હીકલ છે, સે ફોર એક્ઝામ્પલ આપણે વ્હીકલ ઉપર ભાર એટલા માટે વધારે મૂકતા હોઈએ છે કે આજે ઘરમાં 5 વ્યક્તિઓ તો 5 વ્યક્તિઓના વ્હીકલ જુદા હોય, આવી અત્યારે પરિસ્થિતિ છે ખાસ કરીને સિટી. અને હવે તો ગામડાઓમાં પણ વ્હીકલ એટલા બધા થઈ ગયા. ગામડાઓમાં પર્સનલ વ્હીકલ નથી તો ટ્રેક્ટર્સ ને બધું વધારે છે. તો ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ, જેમ કે કોઈ પણ વ્હીકલ નવું લેવામાં આવે, કોઈ પણ એની કોઈ પણ પ્રકારની કાર છે તો 10 લાખ રૂપિયાની કાર લીધી તો એનું બિલિંગ 10 લાખ રૂપિયાનું થાય ને જ્યારે, તો એના કરતા 5% ઓછો એટલે એના 10 લાખ રૂપિયાના 5% ઓછા એટલે 50,000 રૂપિયા, તો 9,50,000 રૂપિયાનો આઈડીવી એને મળે, ઇન્શ્યોર્ડ ડિક્લેર વેલ્યુ. જો ગાડી કોઈ પણ પ્રકારના એક્સિડન્ટથી ડેમેજ થાય છે, એટલી બિયોન્ડ લિમિટ ડેમેજ થાય છે કે જે ફરીથી ટેકનિકલી રીગેઇન નથી કરી શકતી ઓરિજિનલ સિચ્યુએશન, તો એને ઇન્શ્યોર્ડ ડિક્લેર વેલ્યુ ના પ્રમાણે એને પેમેન્ટ મળે છે પાર્ટીને, જેને કહેવાય ટોટલ લોસ. અથવા કોઈ પણ ધારો કે ગાડી ચોરાઈ ગઈ તો એને પણ એ જ કેસમાં 9,50,000 પ્રમાણે પૈસા મળે છે. તો આ આઈડીવી ના આધારે કેટલું કોમ્પેન્સેશન આપવું એ નક્કી થતું હોય છે. તો એ આઈડીવી એટલે આ ઇન્શ્યોર્ડ ડિક્લેર વેલ્યુ એ બહુ મહત્વનો આખો એનો પોર્શન છે. તો આઈડીવી વેલ્યુ એ માત્ર આ તો મેં તમને વ્હીકલનું કીધું, એવી જ રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ છે તો કોઈ વ્યક્તિની ઇન્કમ પ્રમાણે એને 5 લાખનો લેવો છે ઇન્સ્યોરન્સ, તો હેલ્થ ઇન્સ્યોરન્સમાં જે એમાઉન્ટ કે એને એડમિટ કરવામાં આવે તો એને આટલી અપર લિમિટ સુધી એના પૈસા મળશે, એનું પેમેન્ટ મળશે 5 લાખ રૂપિયા સુધીનું. સપોઝ એ 5.5 લાખ રૂપિયાના બિલ બને એના, અને 50,000 રૂપિયા એવી કન્ઝ્યુમેબલ આઈટમ હોય કે જે ઇન્સ્યોરન્સમાં કવર ના થતી હોય. ઘણી બધી વસ્તુઓ મેડિકલ ફિલ્ડમાં એવી હોય છે કે જે પોલિસી કન્ડિશન પ્રમાણે કવર નથી થતી હોતી, તો એ પ્રમાણે બધું જે છે એ ડિડક્ટ કરતા એની જે અપર લિમિટ છે તેના 5 લાખના આઈડીવી માંથી 4,50,000 મળે. તો આ આઈડીવી એ ઇન્સ્યોરન્સની અપર લિમિટ અથવા કોમ્પેન્સેશન વેલ્યુ કહી શકાય. જી, તો ચક્ષુજી, શું વીમો લેવો એટલે લોકો કહેતા હોય છે કે સંકટ સમયની જે સાંકળ છે તેને આપણે વીમો કહેતા હોય છે, તો શું આપ આ વાક્યને સાર્થક કરો છો ખરા કે ખરેખર વીમો લેવું એ આપણે સંકટ સમયની સાંકળ ગણી શકાય? જો એને સંકટ સમયની સાંકળ ચોક્કસ કહેવાય, પણ હજી હું તમને એક બહુ જનરલ વાત કહું ને તો ઇન્સ્યોરન્સની અવેરનેસ આપણા કન્ટ્રીમાં હજી પણ જે પ્રમાણે પોપ્યુલેશન છે ને એ પ્રમાણે ઘણી ઓછી છે. ઇન્સ્યોરન્સની અવેરનેસ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઘણી બધી છે. ઇન્સ્યોરન્સના લોસ આપણા ત્યાં આગળ જે ઇન્ડિયામાં ચાલે છે યુકે આધારિત છે.
હવે આમ જોઈએ તો યુકે નું પોપ્યુલેશન, ઇન્ડિયાનું પોપ્યુલેશન, યુકે નું મેનેજમેન્ટ, ઇન્ડિયાનું મેનેજમેન્ટ, એક ટેકનિકલી જુઓ, મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી જુઓ, એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી જુઓ, પર કેપિટા ઇન્કમ જુઓ, તે પ્રમાણે જોવા જતા યુકે, યુએસએ, આ બધા કન્ટ્રીઝ ઘણા બધા આગળ છે. બરાબર છે. એટલે આપનો મેઇન જે કન્ટેન્ટ છે ને એ શું કહો છો તમે? મેઇન કન્ટેન્ટ શું કહેવા માંગો છો આમાં? અત્યારે મેં તમને હા યસ કે અત્યારે જે લોકો એવું કહેતા હોય છે, જેમ અગાઉ પણ મારા દ્વારા વાત કરવામાં આવી કે લોકોના મોઢાથી આપણે ફક્ત ને ફક્ત એટલું સાંભળતા હોઈએ છીએ કે જીવતા કરવા મરવાના ફાયદા વધારે છે, અને અમુક ના. લોકો એવું કહેતા હોય છે કે જે આ વીમો આપણે લીધું તો આપણે ભવિષ્યમાં કોઈ તકલીફનો સામનો જો આપણે કરી રહ્યા હોય તો એ સમયે આપણને આ વીમો કામમાં આવી શકે છે. એક્ઝેક્ટલી. એટલે તમે જે સંકટ સમયની સાંકળ એ કેટલું સાર્થકતા આપે મને જે પૂછ્યું ને, તો એમાં મારું કેવું શું છે કે જે એડવાન્સમેન્ટ છે અધર કન્ટ્રીઝ ઉપરથી આપણે એટલી વસ્તુ મેં જોઈ કે યુકે ના રૂલ્સ રેગ્યુલેશન જે પ્રમાણે છે એ પ્રમાણે જ ઇન્ડિયન રૂલ્સ રેગ્યુલેશન છે. હવે ઇન્સ્યોરન્સની અવેરનેસમાં કેવું છે કે સંકટ સમયની સાંકળ પણ કોઈ પણ ઇન્સ્યોરન્સ પોલિસી હોય ને એની સર્ટેન કન્ડિશન્સ હોય. આપણે ત્યાં આગળ એક મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે કે લોકો એજન્ટની સાથે નેગોશિએટ કરે છે, બ્રોકર સાથે નેગોશિએટ કરે છે કે આ પ્રીમિયમ મને કેટલામાં આપશો તમે. એમાં ધારો કે એક જણે 60% ડિસ્કાઉન્ટ આપ્યું તો બીજાએ 70% મને આપો, પણ એની પોલિસી કન્ડિશન કોઈ વાંચતું નથી. પછી એ પરિસ્થિતિમાં કેવું થાય છે કે કસ્ટમર પોતે અંધારામાં રહે છે ઘણી વખતે કે એને જે રિસ્ક જોઈતું હોય એ રિસ્ક પોલિસીમાંથી ડિડક્ટ થઈ ગયું હોય છે. અને આ સંજોગોમાં એની સંકટ સમયની સાંકળનું જે એક્સપેક્ટેશન છે એમાં એને થોડું એવું થાય છે કે ના, મારું આમાં જે ખરેખર ટાર્ગેટ હતું એ ફૂલફિલ ના થયું. વાત કન્ક્લુડ એ કરવાની છે કે જેવી રીતે ઇન્સ્યોરન્સ કંપનીએ પોલિસી કન્ડિશન આપેલી છે, રિસ્ક કવરેજ આપેલા છે, તો રિસ્ક કવરેજ સ્ટડી કરવા, પોલિસીની કન્ડિશન શું છે એ સ્ટડી કરવી, પોતાની રિક્વાયરમેન્ટ શું છે એ સ્ટડી કરવું, એ બહુ મહત્વની વાત છે. એટલે સંકટ સમયની ચોક્કસ સાંકળ કહેવાય, પણ બંને પાર્ટી, ઇન્શ્યોરર અને ઇન્શ્યોર્ડ, બંનેની પોતપોતાની સર્ટેન રિસ્પોન્સિબિલિટીઝ છે, એ બંને ફૂલફિલ કરે તો જ આ સંકટ સમયની સાંકળ એ શબ્દ સાર્થક કહેવાય, કહેવત સાર્થક કહેવાય. જી, તમારો નેક્સ્ટ સવાલ ચક્ષુજી આપે રહેશે કે વીમા દ્વારા વાહનને સુરક્ષિત કરવા માટે કયા કવરેજ લેવાના હોય છે? જો હવે છે ને એમાં જે કવરેજીસ હોય ને એમાં આખું પોર્શન આવતું હોય છે. આમ તો ઘણી બધી કેટેગરીઝ છે. ઇન્સ્યોરન્સ એટલે એમ કહેવાય કે એ સબ્જેક્ટ દરિયા જેટલો મોટો છે, અનલિમિટેડ એનું આખું સ્પાન છે. તો હવે દાખલા તરીકે ટુ વ્હીલર નો ઇન્સ્યોરન્સ લઈએ છીએ કે કારનો ઇન્સ્યોરન્સ લઈએ છીએ, આપણે મિડલ કેટેગરી એક કારની પકડી લઈએ તો એમાં કેટેગરી આવે એ પોર્શન પોલિસી કેલ્ક્યુલેશનનો. તો એ પોર્શનમાં કારનું પોતાનું રિસ્ક આવે. પછી એમાં કેવું હોય કે દાખલા તરીકે ગાડીને 2 વર્ષ થયા છે તો એને ઓફર કરવામાં આવે ઇન્સ્યોરન્સ કંપની તરફથી કે તમારે ડેપ્રિસિએશન તમે બેર કરશો કે એમાં ડેપ્રિસિએશન વેવરનું રિસ્ક કવર કરવું છે, તો ડેપ્રિસિએશન વેવરનું રિસ્ક કરવા માટે એનું એડિશનલ પ્રીમિયમ હોય. કન્ઝ્યુમેબલ જેમ કે નટ બોલ્ટ અને વોશર્સ, આ બધી વસ્તુઓ જનરલ રિપેરિંગ ચાર્જીસ કરો એટલે આ બધું કન્ઝ્યુમેબલ કન્સિડર થતું જ હોય, ઓઇલ કુલન્ટ આવી બધી વસ્તુઓ, તો એના પણ એડિશનલ ચાર્જીસ હોય. એવી જ રીતે હું તમને કહું કે બેગ એન્ડ બગેજીસ, ધારો કે થેફ્ટ નો કોઈ ક્લેમ આવે ને એમાંથી બેગ ચોરાઈ ગઈ તો એનું પણ એડિશનલ રિસ્ક હોય. એવી જ રીતે અત્યારે જેમ ચલો ગઈકાલે રાત્રે ઘણો વરસાદ આવ્યો, 10 થી 18 ઇંચ જેટલો, તો એમાં ઘણા લોકોએ પ્રીમિયમ મિનિમાઇઝ કરવા માટે એન્જિનનું રિસ્ક કવર નથી કર્યું. કેટલાય લોકોએ જનરલી લોકો એવું માનતા કે આપણને શું થવાનું છે, આપણી ગાડીને શું થવાનું છે, આપણે તો એનું ધ્યાન રાખી લઈશું એમ. પણ હવે ગાડીઓ આખી ડૂબી જ ગઈ તો એ એન્જિન રિસ્ક કવર કરવું જરૂરી હતું. બરાબર છે. તો જે લોકોએ કવર કર્યું છે તો એનું એન્જિન કવર નો બેનિફિટ એમને મળશે, એનું એડિશનલ પ્રીમિયમ હોય છે, થોડું કમ્પેરેટિવલી વધારે હોય છે એટલે ઘણા લોકો નથી લેતા હોતા. એવી રીતે 2001માં અને પ્લસ 2001માં આપણે ત્યાં આગળ અમદાવાદમાં અને ગુજરાતમાં બહુ મોટો અર્થક્વેક આવેલો, તો અર્થક્વેક નું પણ એડિશનલ રિસ્ક હોય છે. એ વખતે 80% લોકોએ અર્થક્વેક નું રિસ્ક લીધેલું નહીં. બરાબર. આ મારો પાસ્ટ એક્સપિરિયન્સ, ઇનિશિયલ કેરિયર હતી મારી, પણ તે છતાં મેં જોયેલું કે અહીં ક્યાંથી અર્થક્વેક આવશે. એટલે આ છે ને, મેં જેમ પહેલા આપના ક્વેશ્ચનના રિપ્લાયમાં કીધું કે
કોઈ પણ કેલેમિટીઝ આવે, કોઈ પણ એક્સિડન્ટ છે, આ બધા અનફોર્સીન ઇવેન્ટ છે. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે મારે તો પહેલી વખત બન્યું, પણ મોટા ભાગના લોકોના જીવનમાં આવા અનફોર્સીન ઇવેન્ટ પહેલી વખત જ થતા હોય છે. અને જે ઇવેન્ટનું આપણને નોલેજ નથી એના માટે આપણે ચોક્કસ થોડો ટાઈમ કાઢી અને એના કવરેજીસ જાણી લેવા જોઈએ. એટલે મેં આપને જે ડિસ્ક્રિપ્શન આપ્યા કે આવી રીતના આમાં કવરેજ હોય, એવી જ રીતના હેલ્થ ઇન્સ્યોરન્સના પણ એટલા કવરેજીસ હોય છે. પણ હેલ્થ ઇન્સ્યોરન્સમાં અલગ એક એડિશનલ કન્ડિશન એવી છે કે લોકોની સ્ટ્રેસફુલ લાઈફ થઈ, વર્કિંગ અવર્સ વધી ગયા. ઘણી વખત કેવું થયું કે જનરલી 20 વર્ષ પહેલા એવું હતું કે 8 અવર્સથી વધારે વર્કિંગ ટાઈમ નહોતા. હવે ડે બાય ડે 10 અવર્સ 12 અવર્સ આવી રીતે વર્કિંગ ટાઈમ વધતા ગયા. પ્રાઇવેટ કંપનીઓમાં લોકોને ટાર્ગેટ બેઝ જોબ થઈ ગઈ, તો સ્ટ્રેસ, ટેન્શન, આ બધાના કારણે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, આ બધા જે મેડિકલ કન્ડિશન જેને કહેવાય ડિસીઝ કરતા, આ બધી જે મેડિકલ કન્ડિશન થઈ ને, તો એ છે ને જ્યારે પણ નવો ઇન્સ્યોરન્સ લેવામાં આવે ત્યારે મેડિકલ કન્ડિશન એ એક્સપ્રેસ કરી દેવી જોઈએ પ્રપોઝલ ફોર્મની અંદર. કોઈ પણ ઇન્સ્યોરન્સ લેતી વખતે પ્રપોઝલ ફોર્મ ભરવામાં આવે. તમે જેટલી વસ્તુ સાચી કહેશો તો એ વખતે થોડું પ્રીમિયમ વધારે થશે, પણ પછી ક્લેમ પ્રોસેસ કરતી વખતે કોઈ પણ પ્રકારની હર્ડલ્સ નહીં રહે. અને પછી ધારો કે વ્યક્તિ પોતે ચલો કે હેલ્થ ઇન્સ્યોરન્સની બાબતમાં પોતે એડમિટ થયો કોઈ પણ કારણસર, કોઈ પણ એની ફિઝિકલ કન્ડિશનમાં કોઈ પણ ડિસીઝ થયો, કોઈ પણ એલિમેન્ટ હોય, તો આ સંજોગોમાં એડમિટ થવાની સિચ્યુએશન થાય, તેના ફેમિલી મેમ્બર્સની શું કહેવાય કે ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એબ્સોલ્યુટલી નીલ થઈ જાય અને એમનું ધ્યાન માત્ર પેશન્ટની તરફ જ રહે. બરાબર છે? આ કવરેજીસ ના આધારિત છે આ બધી વસ્તુ. વ્યક્તિઓ શું છે કે થોડું ઘણું પ્રીમિયમ બચાવવા માટે થઈ અને અમુક વસ્તુઓ છુપાવતા હોય છે, જેમ કે બ્લડ પ્રેશર. તો બ્લડ પ્રેશર કોઈ વ્યક્તિએ છુપાવ્યું કે કદાચ કેરલેસનેસમાં કાઢી નાખ્યું, અથવા એજન્ટને કહી દીધું કે ભાઈ તમે ફોર્મ ભરી દો, હું સહી કરી દઈશ, વાંચે વગર સહી કરી દીધી. તો આ પ્રકારની કેરલેસનેસ છે ને એ પ્રીમિયમ ભર્યા પછી પણ નડતી હોય છે. અને એટ લાસ્ટ ક્લેમ જ્યારે નોટ પેએબલ થાય, રેપ્યુડિએટ થાય, ત્યારે ઇન્શ્યોર્ડને એમ લાગે કે ઇન્સ્યોરન્સ કંપનીએ તો મને કોઈ પૈસા આપ્યા નહીં અને મારી સાથે ચીટિંગ કર્યું. એટલે બંને બાજુની પોલિસી કન્ડિશન મેચ થવું એ બહુ જ અગત્યની વાત છે. જી ચક્ષુલજી, આપના જવાબમાં આપણે એક શબ્દનો ઉલ્લેખ કર્યો, ક્લેમ. તો શું દર્શક મિત્રોને જણાવશો કે ક્લેમ શું છે? હા, હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇન્સ્યોરન્સ લે, ઘણી વખત એવું છે કે કાર હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, પર્સનલ એક્સિડન્ટ હોય, જે બધા જનરલ ટર્મ્સ છે. હવે તો કેવું છે કે કોલેજ સ્ટુડન્ટ પણ આ બધા જાણતા થઈ ગયા છે કે કયા પ્રકારના ઇન્સ્યોરન્સ હોય, ખાસ કરીને સિટીમાં. હજી વિલેજ સાઈડ કે થોડા નાના ગામડા હોય એ ટાઈપ આની અવેરનેસ એટલી બધી નથી. તો ક્લેમ જ્યારે આવે, જેમ કે એક્સિડન્ટ થઈ ગયો, હું તમને કહું, ચલો આપણા લાઈવ એક્ઝામ્પલ જ જોઈ લઈએ કે ગઈકાલ આટલી બધી ગાડીઓ ડેમેજ થઈ, પાણીથી ડેમેજ થઈ ગઈ. તો સૌથી પહેલા મારી દ્રષ્ટિએ આ ક્લેમ એટલે ઇન્સ્યોરન્સ કંપની ઇન્ટિમેશન કરવું પડે કે મારી ગાડીને આ વસ્તુ થઈ છે. અને એ ઇન્ટિમેશન મેલથી પણ થતી હોય. મોટા ભાગની પ્રાઇવેટ કંપનીઓ એ કસ્ટમર કેર નંબર પોલિસીમાં આપતી જ હોય છે. એટલે એમાં ઇન્ફોર્મેશન આપવાની હોય છે કે તમારા વ્હીકલને શું થયું, કેવી રીતે થયું, કેટલા વાગે થયું, વ્હીકલમાં શું પ્રોબ્લેમ છે, તમે વ્હીકલ ક્યાં રિપેર કરાવવા માંગો છો, વ્હીકલની રાઉન્ડ એબાઉટ એસ્ટિમેટેડ કોસ્ટ કેટલી થાય છે. આ બધી વસ્તુ એક ક્લેમ એટલે બેઝિકલી જે નુકસાન થયું છે એ નુકસાનનું કેલ્ક્યુલેશન કરી અને ઇન્સ્યોરન્સ કંપની કમ્પેન્સેશન આપે. દેટ ઇઝ ધ રીએમ્બર્સમેન્ટ ઓફ ધ ક્લેમ. બરાબર છે? આ જ વસ્તુ હેલ્થ ઇન્સ્યોરન્સમાં તો વ્યક્તિને એડમિટ કર્યા પછી એના જે મેડિકલ બિલ્સ છે એ સર્ટેન કન્ડિશન સાથે, એમની રિક્વાયરમેન્ટ સાથે, ક્લેમ ફોર્મ સાથે સબમિટ કરો. બસ એ ક્લેમનો આખો પ્રોસેસ છે. ઇટ મીન્સ કે તમે જે પણ પોલિસી લીધી હતી એ પોલિસીની અંદર જે પણ રિસ્ક કવર થયા હતા એ રિસ્ક કવર થયા મુજબ એમાંથી તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો તો એ પ્રોબ્લેમનો એક્સપેન્સીસ જે તમે રીએમ્બર્સ કરાવવા માટે, તમે પોતે પાછો વસૂલ કરવા માટે જે પ્રોસેસ કરો એને ક્લેમ કહેવાય. બરાબર છે? જી.
આપને શરૂઆતમાં જ કહ્યું કે વીમો લેવાના ઘણા ફાયદા થઈ શકે છે, તો ફાયદાની સાથે સાથે નુકસાન પણ ઘણા ખરા વીમો લેવાથી થઈ શકે છે. તો શું આપ જણાવી શકશો કે વીમો લેવાથી કયા પ્રકારના નુકસાન થઈ શકે? ઇન્સ્યોરન્સ લેવાથી નુકસાન છે ને એ કયા કેસમાં થાય, હું તમને બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. હવે આ વાત છે ને થોડી ઘણી આઉટ ઓફ પોલિસી કન્ડિશન પણ થઈ શકે. પબ્લિક છે ને એવું માને છે, પીપલ એવું માને છે કે અમે ઇન્સ્યોરન્સ લીધું એટલે ઇન્સ્યોરન્સ કંપની આના પૈસા આપવા જ પડશે. બરાબર છે? ખરેખર એવું હોતું નથી. પોલિસી હોલ્ડર છે એની ઘણી બધી મિસ્ટેક હોય છે. ખાસ કરીને એમણે જે પણ 10 પોલિસી કન્ડિશન હોય કે 20 પોલિસી કન્ડિશન હોય એમાંની એક પણ પોલિસી કન્ડિશન વાંચવામાં ના આવતી હોય અને એ લોકો બધી જ જવાબદારી એજન્ટને સોંપી દે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં, પર્સનલ એક્સિડન્ટમાં આ બધા એજન્ટને સોંપી દે. મોટર ઇન્સ્યોરન્સમાં એ લોકો કાર રિપેરરને સોંપી દે. હવે આમાં ધારો કે કોઈ પણ મોટર વ્હીકલમાં કોઝ ઓફ એક્સિડન્ટ ખોટું લખવામાં આવ્યું તો એ ક્લેમ રિજેક્ટ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો આ સંજોગોમાં વ્યક્તિએ પ્રીમિયમ ભર્યા પછી પણ એ પોતાની એક્સિડેન્ટલ સિચ્યુએશન જો જસ્ટિફાઈ નથી કરી શકતી અથવા તો એમને કોઈ પણ પ્રકારના એમાં એવું કહેવાય કે સાચી વસ્તુ ક્લેમ ફોર્મમાં સબમિટ કરવામાં અથવા સાચી વસ્તુઓ રજૂ કરવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી હોય તો એને કહેવાય સપરેશન ઓફ મટીરિયલ ફેક્ટ. અને આ કન્ડિશન છે એ કોઈ પણ પ્રકારની બેઝિક કન્ડિશન છે ઇન એની બેઝિક પોલિસી, એક કારની હોય, ટુ વ્હીલરની હોય કે કોમર્શિયલ વ્હીકલ. તો મટીરિયલ ફેક્ટ છે એ જ્યારે ફૂલફિલ ના થાય ત્યારે એ ક્લેમ રેપ્યુટેશન થાય છે, ક્લેમનું રિજેક્શન થાય છે અને પાર્ટીને પ્રીમિયમ ભર્યા છતાં પૈસા મળતા નથી. એમાં ખરેખર આખું કેસ સ્ટડી જોયા પછી જ ખબર પડે કે આમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે. ઇન્શ્યોર્ડ સાચો છે, ઇન્શ્યોરર સાચો છે અને ઘણી વખત એવું બને કે બંને પાર્ટી લોનું ઇન્ટરપ્રિટેશન કરો તો બંને પાર્ટી પોતપોતાની રીતે સાચી હોય. તો આ સંજોગોમાં પાર્ટીને પેલો ક્લેમ ના મળે એટલે પાર્ટીને એ વખતે લોસ ફીલ થાય. જી ચક્ષુલજી, મારો તમને એક લાસ્ટ ક્વેશ્ચન છે કે અત્યારે બધા લોકોની જે લાઈફ છે એકદમ બિઝી લાઈફ થઈ ગઈ છે, તો ઘણા ખરા લોકો અત્યારે ઇન્ટરનેટનો અધધો ઉપયોગ કરતા હોય છે ને ઇન્ટરનેટ પર પણ જે પોલિસીની જે એડવર્ટાઇઝમેન્ટ હોય છે તે આવતી હોય છે, તો અને ઘણા ખરા લોકો પોતાની બિઝી લાઈફના સ્કેડ્યુલમાંથી એટલા બધા ફ્રી નથી હોતા કે જેઓ ફિઝિકલ જઈને આ વીમો જે છે તે ખરીદી શકે, એટલે ઓનલાઈન માધ્યમથી પણ તેઓ વીમો ખરીદતા હોય છે. તો શું ઓનલાઈન માધ્યમથી વીમો ખરીદવો એ હિતાવહ ગણી શકાય? જો હું બહુ ફ્રેન્કલી કહું કે ઓનલાઈન ઇન્સ્યોરન્સ છે ને દરેક કંપનીની પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ સિસ્ટમ છે. હું મારો એક ન્યુટ્રલ ઓપિનિયન આપું છું અને મારો એક્સપિરિયન્સ એક શેર કરું છું. એક્સપિરિયન્સ એટલે મારો કોઈ પર્સનલ એક્સપિરિયન્સ નથી, મારું ઓબ્ઝર્વેશન છે. તો આમાં ઓનલાઈન લેવો હિતાવહ આમાં દરેક કંપની, આજે હું તમને કહું દાખલો આપું કે અમુક કંપનીઓની હેડ ઓફિસ મુંબઈ છે, અમુકની ચેન્નાઈ છે, કોઈકની દિલ્હી પણ છે. ઓનલાઈનમાં મોટામાં મોટો પ્રોબ્લેમ શું થાય છે કે જયારે મોટા ક્લેમ આવે ને ત્યારે એના ડિસિઝન હેડ ઓફિસ થી લેવામાં આવે છે અને હેડ ઓફિસ થી લેવામાં આવતા ડિસિઝનમાં રૂબરૂ મીટિંગ ક્યારેય થઈ શકતી નથી. આપણા ત્યાં આગળ કેવું થાય છે કે જયારે મોટા ક્લેમ આવે ને ત્યારે રૂબરૂ મીટિંગ વગર એનું સેટલમેન્ટ થતું નથી. ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે જસ્ટિફાઈ કરવા માટે ઇન્શ્યોર્ડ એના તરફથી ઇન્શ્યોરર સાથે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે મીટિંગ થવી જરૂરી છે. ઓનલાઈનમાં આ ટોટલ પ્રોસેસ છે એ ઇનકમ્પ્લીટ રહે છે. ઇનકમ્પ્લીટ થવાના કારણે નાના ક્લેમમાં તો વાંધો નથી આવતો, પણ મોટો ક્લેમ છે એમાં જે વસ્તુ જસ્ટિફાઈ કરવાની હોય એ જસ્ટિફાઈ કરવા માટે કાં તો ઇન્શ્યોર્ડ પોતે સમજતા નથી અથવા તો એમને પૂરી રીતે ગાઈડલાઈન મળતી નથી. આમાં વચ્ચે કોઈ એજન્ટ નહીં હોવાના કારણે ઇન્શ્યોરરને તો કેવું છે કે એનું જે ડિપાર્ટમેન્ટ હોય એટલે ડિપાર્ટમેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલવાના, એ લોકોના પ્રોટોકોલ હોય એટલે ઇન્શ્યોર્ડને ગાઈડલાઈન નહીં આપી શકે. અને ઇન્શ્યોર આમાં એડવાઇસ કોની લે? તો આખું લેક ઓફ જે લિંક છે, લેક ઓફ લિંક, એના કારણે એની જે ક્લેમ ડિલે થાય છે અને અમુક ડોક્યુમેન્ટ ટાઈમલી સબમિટ નહીં કરવાના કારણે આવા કેસીસમાં પણ ક્લેમ રિજેક્ટ થતા હોય છે. બરાબર છે? એટલે આમાં કેસ ટુ કેસ આખું ડિફર થાય છે પરિસ્થિતિ કે તમે ઓનલાઈન ઇન્સ્યોરન્સ લીધા પછી 10,000 નો ક્લેમ હશે ને એમાં કોઈ રિક્વાયરમેન્ટ નહીં હોય ઇનવોઇસ અને બિલ સિવાય, તો એ વિધિન અ વીક સેટલ થઈ જશે. પણ એ સાથે 50 લાખનો ક્લેમ હશે તો એ ઓનલાઈન માં એ વસ્તુ મને પોતાને પર્સનલી મારા એક્સપિરિયન્સ પ્રમાણે ફિઝિબલ નથી લાગતી.
ચક્ષુલજી, આપનો ખૂબ ખૂબ આભાર કે અમારી આ ડિબેટમાં આપ જોડાયા અને અમારા દર્શક મિત્રોને માહિતીગાર કર્યા કે વીમો લેવો કેટલો અનિવાર્ય છે. ચક્ષુલજી, બુલેટિન ઇન્ડિયા ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે આપની સાથે આપ જોડાયા. ખાસ કરીને જે રીતે આપણી સાથે એક્સપર્ટ દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે જે વીમો લેવો છે એ કેટલો હિતાવહ ગણી શકાય. આ સાથે જે એક્સપર્ટ જોડાયા હતા તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે વીમો લેવો એક સંકટ સમયની સાંકળ ગણી શકાય, પરંતુ એ વીમો જે છે તે યોગ્ય સમયે લેવામાં આવે, યોગ્ય કંપનીમાંથી લેવામાં આવે તો એ તમારી માટે હિતાવહ ગણી શકાય છે. તો આ સાથે આ ચર્ચામાં અમે આજે તમને જણાવ્યું કે વીમો એટલે શું, એટલે કે આપણે ખાસ કરીને તેને અંગ્રેજીમાં ઇન્સ્યોરન્સ કહેતા હોય છે અને ગુજરાતીમાં તેને વીમો કહેવામાં આવતો હોય છે. આ સાથે મહત્વનું એ છે કે આ ચર્ચામાં બુલેટિન ઇન્ડિયા દ્વારા તમને જણાવવામાં આવ્યું વીમો એટલે શું, વીમો લઈએ તો તેના ફાયદા શું હોઈ શકે છે. આ તમામ માહિતી તમને આજે આપવામાં આવી. ફરીથી મળીશું આવા જ એક માહિતીગાર વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.